Good morning to all. Today I am going to explain the short note of Unit 1. The title of that unit is Can You Install Love? શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો છો? ઇન્સ્ટોલ એટલે પ્રસ્થાપિત કરવું. The writer tries to explain this lesson with the help of technical language. We must love ourselves before we love others. When we start love to others, we also get love from them. વિદ્યાર્થી મિત્રો, I will try my best to explain this short note to you. Please try to understand it. In this lesson, customer service representative tries to install love to the customer's heart with the help of technical language. આ પાઠમાં CSR કસ્ટમર સેવા પ્રતિનિધિ કસ્ટમરના હૃદયની અંદર પ્રેમ પ્રસ્થાપિત કરવા માટે તકનીકી ભાષાની મદદથી પ્રયત્ન કરે છે. ધ કસ્ટમર ઇઝ નોટ ટેકનિકલ પર્સન. ગ્રાહક એ તકનીકી વ્યક્તિ નથી. એને લવ કેવી રીતે પોતાના હૃદયમાં પ્રસ્થાપિત કરવું એનો ખ્યાલ નથી. બટ સી ઇઝ રેડી ટુ ઇન્સ્ટોલ લવ. પરંતુ તેણીની પોતાના હૃદયની અંદર પ્રેમ પ્રસ્થાપિત કરવા માટે તૈયાર થઈ જાય છે. ફરીથી એક વખત કહું, આપણા જીવનમાં આપણા હૃદયની અંદર પ્રેમ પ્રસ્થાપિત કરવા માટેનું આ પાઠમાં લેખક દ્વારા કહેવામાં આવ્યું છે. બટ he wants to make this lesson interesting. That is why he used technical language. એટલા માટે એને તકનીકી ભાષાનો ઉપયોગ કર્યો છે. At first, CSR suggest her to open her heart. સૌપ્રથમ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ CSR એ તેણીનું હૃદય ખોલવાનું કહે છે, એટલે પોતાના હૃદયની અંદર જવાનું કહે છે. વેન સી ઓપન્સ ધ હાર્ટ, જ્યારે તેણીની પોતાનું હૃદય ખોલે છે, સેવરલ પ્રોગ્રામ્સ, અસંખ્ય પ્રોગ્રામ્સ લાઈક pasthurt.exe, lowesteem.exe, grudge.exe and resentment.com are running in her heart. અસંખ્ય પ્રોગ્રામ જેવા કે પાસ્ટ હર્ટ ભૂતકાળના દુઃખો પીડા, લો એસ્ટીમ અનાદર, ગ્રજ કડવાશપણું, રિસેન્ટમેન્ટ અણગમો જેવા પ્રોગ્રામ તેણીના હૃદયમાં ચાલી રહ્યા છે. આપણા હૃદયમાં પણ આવા પ્રકારના પ્રોગ્રામ ચાલતા જ હોય છે. હવે આ પ્રોગ્રામને કેવી રીતે દૂર કરવા એ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કેવી રીતે મદદરૂપ થાય છે એ આપણે જોઈએ. CSR ટેલ્સ હર નોટ ટુ વરી. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ pasthurt.exe ફ્રોમ હર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. લવ છે એ pasthurt.exe, આ પહેલો પ્રોગ્રામ જે એના હૃદયમાં ચાલી રહ્યો છે, એ ભૂતકાળના દુઃખો એ તાજેતરની કરંટ ઓપરેટિંગ સિસ્ટમ એટલે એના હૃદયમાં જે પ્રક્રિયા છે
તેમાંથી ઓટોમેટિકલી એટલે આપોઆપ ઇરેઝના સમાનાર્થી શબ્દો રિમૂવ ડિલીટ કરી નાખશે. એટલે ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી. ઇટ મે રિમેન એટલે રહેવું ઇન હર પરમનન્ટ મેમરી વિધાઉટ એની પ્રોબ્લેમ ડિસ્ટર્બન્સ ઓફ અધર પ્રોગ્રામ્સ. તે કદાચ તેના હૃદયમાં બીજા કોઈ પણ પ્રકારના પ્રોગ્રામને દખલગીરી કર્યા વગર કાયમી રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ સમજીએ. આપણે કોઈ વ્યક્તિ સામે દુઃખ થયું હોય અને એના પ્રત્યે આપણને પ્રેમ થઈ જાય તો ઓટોમેટિક એને જે દુઃખ છે એ આપણા હૃદયમાં રહેશે, પણ એ આપણને નુકસાન કરતું નથી. pass.exe નામનો પ્રોગ્રામ એ ખાસ ધ્યાન રાખજો, એ ઓટોમેટિકલી ઇરેઝ થઈ જશે, નીકળી જશે. હવે બીજો પ્રોગ્રામ આવ્યો low-esteem.exe. એની વાત કરીએ. low-esteemની વાત કરીએ તો love eventually overwrite low-esteem.exe into high-esteem.exe. લવ ઇવેન્ચ્યુઅલી એનો સમાનાર્થી શબ્દ થાય ફાઇનલી. એ અંતે લો એસ્ટીમ અનાદર નામનો પ્રોગ્રામ એ ઉચ્ચ આદરના પ્રોગ્રામમાં કન્વર્ટ ઓવરરાઇટ એટલે એના ઉપર અપગ્રેડ થઈ અને નવો પ્રોગ્રામ બની જશે. ઓવરરાઇટ શબ્દને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ઓવરરાઇટ ઇટ મીન્સ ઉપર લખવું ન થાય. ઓવરરાઇટ ઇટ મીન્સ ઓવરરાઇટ, એને સમજીએ. ઓવરરાઇટ ઇટ મીન્સ જે પ્રોગ્રામ છે એનાથી બીજો પ્રોગ્રામ બની જાય, એના પર બીજું પડ ચડે, એને ઓવરરાઇટ કહેવાય. આ પણ કમ્પ્યુટર ભાષામાં ઉપયોગ થાય છે. CSR એડવાઇઝિસ હર ટુ ટર્ન ઓફ grudge.exe and resentment.com by clicking forgiveness.exe from her start menu, and then love has started installing itself and the customer has got the message of reinstalling because it is only base program. હવે જે બે પ્રોગ્રામ જે વાત છે એ કયા બે પ્રોગ્રામ? grudge.exe અને resentment.com. એને સ્ટાર્ટ મેન્યુમાં જઈને forgiveness.exe નામના પ્રોગ્રામની ક્લિકિંગ એટલે એના બટન દબાવીને એ બંને પ્રોગ્રામને બંધ કરી શકાય છે. એ ખાસ ધ્યાન રાખજો, એ પ્રોગ્રામને બંધ કરવા માટેની વાત છે. અને એ ટર્ન ઓફ એટલે બંધ કરવું. કયા બે પ્રોગ્રામ? એ પણ grudge.exe અને resentment.com. forgiveness.exe નામની સ્ટાર્ટ મેન્યુમાં ફાઇલમાં જઈ અને એ ટર્ન ઓફ કરવાનું કહે છે. અને ત્યારબાદ લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇનસેલ્ફ, અને ત્યારબાદ પ્રેમ પ્રસ્થાપિત થવાનું શરૂ થઈ જાય છે. એટલે કસ્ટમરના હૃદયમાં પ્રેમ ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ જાય છે. એન્ડ ધ કસ્ટમર હેઝ ગોટ ધ મેસેજ રીઇન્સ્ટોલિંગ બિકોઝ ઇટ ઇઝ ઓનલી બેઝ પ્રોગ્રામ. ગ્રાહકને ફરીથી રીઇન્સ્ટોલિંગ, અને ઇન્સ્ટોલિંગ શબ્દને સમજીએ. સાથે ત્રીજો શબ્દ પણ હું સમજાવી લઉં. ઇન્સ્ટોલ, રીઇન્સ્ટોલ, અનઇન્સ્ટોલ. ઇન્સ્ટોલ એટલે પ્રસ્થાપિત કરવું, રીઇન્સ્ટોલ એટલે પુનઃ પ્રસ્થાપિત કરવું, અનઇન્સ્ટોલ એટલે ઇન્સ્ટોલ કરેલું દૂર કરવું. આપણે અહીંયા રીઇન્સ્ટોલિંગની વાત છે. ગ્રાહકને ફરીથી તે પ્રોગ્રામને પ્રસ્થાપિત કરવાનો મેસેજ મળે છે, કારણ કે તે એક બેઝ પ્રોગ્રામ, પ્રાથમિક પ્રોગ્રામ, શરૂઆતી પ્રોગ્રામ છે. સી હેઝ ટુ કનેક્ટ અધર આસ ઇન ઓર્ડર ટુ અપગ્રેડ ઇટ. તે પ્રોગ્રામને સારો બનાવવા, ટુ અપગ્રેડ એટલે સારો બનાવવા માટે હેતુથી બીજા લોકોના હૃદય સાથે જોડાવવું જરૂરી છે. ડ્યુરિંગ ધ ઇન્સ્ટોલેશન ધ કસ્ટમર હેઝ ગોટ ધ એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. પ્રસ્થાપિત દરમિયાન ગ્રાહકને 412 નંબરની, ખાસ યાદ રાખજો નંબર, ટ્રુ ફોલ્સમાં કામ આવશે, 412 નંબરની
એરર જોવા મળે છે. એરરનું નામ છે પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ એટલે આંતરિક કોમ્પોનન્ટ્સ રચનાઓમાં તે કામ કરતો નથી. ટ્રુ ફોલ્સમાં ઇન્ટરનલ શબ્દ યાદ રાખજો. CSR એડવાઇઝ હર ધેટ શી હેઝ ટુ લવ હરસેલ્ફ બિફોર ઇટ કેન લવ અધર્સ. બીજાઓને પ્રેમ કરી શકે તે પહેલાં તેણીને પોતાની જાતને પ્રેમ કરવો પડશે તેવી એ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સેવા પ્રતિનિધિ સલાહ આપે છે. વેન ધ કસ્ટમર ફાઇન્ડ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ, જ્યારે ગ્રાહકને ડિરેક્ટરી, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડિરેક્ટરી? ડિરેક્ટરી ઇટ મીન્સ નામાવલી, એને ડિરેક્ટરી કહેવાય. એ ડિરેક્ટરી છે એ આપણે દાખલા તરીકે ટેલિફોનની ડિરેક્ટરી આવે, ટેલિફોનના વ્યક્તિનું નામ અને નંબર, એને ડિરેક્ટરી કહેવાય. અહીંયા કસ્ટમરની સેલ્ફ એક્સેપ્ટન્સ, સ્વસ્વીકાર નામની નામાવલી ડિરેક્ટરી જોવા મળે છે. ત્યારે CSR એપ્રિશિએટ હર, CSR તેણીની કદર કરે છે. She has to copy positive files like forgive self.doc, self-esteem.txt, realizeworth.txt and goodness.doc. તેણીની કોપી એટલે અંદર નાખવું, આપણે કોમ્પ્યુટરની ભાષામાં કોપી પેસ્ટ આવે ને એની વાત છે. ફોરગીવ સેલ્ફ સ્વમાફી, સેલ્ફ એસ્ટીમ સ્વમૂલ્યતા, રિયલાઇઝ વર્થ પોતાનું મૂલ્ય, સારાપણા જેવી હકારાત્મક ફાઇલો કોપી કરવાનું કહે છે પોતાના હૃદયની અંદર. બટ સી હેઝ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક ફ્રોમ હર ઓલ ડિરેક્ટરી એન્ડ ધેન એમ્પ્ટી હર રિસાયકલ બિન કમ્પ્લીટલી. પરંતુ તેણીને સ્વટીકા પોતાની નામાવલીઓમાંથી ડિલીટ એટલે દૂર કરવું, નાબૂદ કરવાનું કહે છે. અને ત્યારબાદ કમ્પ્યુટરની ભાષામાં, આપણે કમ્પ્યુટરમાં આવે છે રિસાયકલ બિન, એને ખાલી કરવાનું કહે છે. એઝ અ રિઝલ્ટ હર હાર્ટ ઇઝ ફિલિંગ વિથ રિયલી નીડ ફાઇલ્સ. હવે તેના હૃદયની અંદર ખરેખર સ્વચ્છ ફાઇલો ભરવાનું શરૂ થાય છે. ફિલિંગ એટલે ભરાવવું. હવે સારી ફાઇલો હૃદયમાં આવવા લાગે છે અને સારી ફાઇલો આવે એટલે એનો મતલબ કે આપણું હૃદય એ સાફ થઈ ગયું. સ્માઇલ એમપીજી, આમ તો જેપીજી વપરાય, એમપીજી એટલે એક ચિત્ર, સ્મિત જેવું ચિત્ર પ્લેઇંગ ઓન હર મોનિટર રાઇટ નાઉ. હવે તેના મોનિટર ઉપર એક સરસ એક સ્મિતવાળું ચિત્ર દોડી રહ્યું છે. ઇટ શોઝ ધ પોઝિટિવ પ્રોગ્રામ્સ આર કોપિંગ ધેમસેલ્ફ ઓલ ઓવર હાર્ટ. તે બતાવે છે કે હૃદયની અંદર આપોઆપ હકારાત્મક પ્રોગ્રામ એ પ્રસ્થાપિત થવાનું શરૂ થઈ ગયું છે તે બતાવે છે. શી ઇઝ ઇન્ફોર્મ્ડ ધેટ શી વિલ રિસીવ વેરિયસ મોડ્યુલ્સ ઓફ લવ ફ્રોમ અધર પીપલ હુ મીટ એન્ડ ઇટ ઇઝ ફ્રીવેર. તેણીને માહિતી આપવામાં આવે છે કે તેણીને બીજા અલગ મોડ્યુલ્સ, ભાગો એને પ્રાપ્ત કરશે બીજા લોકો પાસેથી જે તેણીને મળશે. ઇટ ઇઝ ફ્રીવેર સોફ્ટવેર ઉપર શબ્દ ફ્રીવેર એટલે ફ્રી ઓફ ચાર્જ, મફત હોય એટલા માટેનો આ શબ્દ વાપર્યો છે અને ફ્રીવેર છે. ઇન ધ એન્ડ કસ્ટમર થેન્ક્સ CSR ફોર હેલ્પ ટુ ઇન્સ્ટોલ લવ. અંતમાં ગ્રાહક એ CSRને મદદ કરવા માટે આભાર માને છે. ઇટ ઇઝ રિયલી અ વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ એક્સ્ટ્રા ઓર્ડિનરી લેસન. ખરેખર આ એક રસપ્રદ અને ઉત્તમ પ્રકારનું લેસન છે. થેન્ક યુ વેરી મચ.